નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. રાજુભાઈના રાજીનામા પછી દ્રશ્યો તો બદલાયા, પરંતુ અટકળો એ હતી કે કેસરિયા કરશે. ખૂબ લાંબો સમય ચાલ્યો ગયો, હજુ સુધી રાજુભાઈ કોઈ પાર્ટી જોઈન નથી કરી. એટલે રાજુભાઈ મારી સાથે ઉપસ્થિત છે. મારે લાંબુ નથી કરવું, સીધો જ સવાલ પૂછું છું, ક્યારે કરવા છે કેસરિયા? મને એવું લાગે છે કે હાલ ખેડૂતોના જે કાર્યક્રમો કરીએ છીએ તો એક જ આશયથી કરીએ છીએ, ખરેખર ખેડૂતોનું શું માનવું છે, ભવિષ્યમાં રાજુ કરપડાએ શું કરવું જોઈએ. આ વિસ્તારના જે પ્રશ્નો છે, અમે જાહેર જીવનમાં આવ્યા ત્યારે એક સપનું લઈને નીકળ્યા હતા કે આ વિસ્તારને સિંચાઈનું પાણી મળે, ખેડૂતો દેવામાંથી બહાર આવે. તો આના માટે આગામી દિવસોમાં શું કરી શકાય? તો એક સ્વાભાવિક છે ખેડૂતો માટેની લડાઈ અને આગામી દિવસમાં રાજકીય નિર્ણય શું હોઈ શકે, આ તમામ મુદ્દાઓને લઈને વિસ્તારવાઇઝ સુરેન્દ્રનગર જિલ્લામાં અમે સભાઓ અને કાર્યક્રમો કરીએ છીએ. આજે 7 ગામના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા. અહીંયા જ્યારે સ્વયંભૂ ખેડૂતોએ આયોજન કર્યું. આ એ ખાટડી ગામ છે કે દિવાળીના ટાઈમે હું જેલમાં હતો. નવા વર્ષની ઉજવણી આજે ખાટડી ગામે કરી છે. તો મને એવું લાગે છે કે કેસરિયાનું મહત્વ જે છે, ભાજપમાં જવાનું મહત્વ, રાજકીય પાર્ટી જોઈન કરવાની જે ચર્ચા છે, એનાથી વિશેષ ચર્ચા તો એ થવી જોઈએ કે રાજુ કરપડાને આટલો પ્રેમ ખેડૂતો શા માટે આપે છે. અચ્છા, શા માટે આપે છે? હું એ બી જવાબ આપું. લગભગ તો આજે ગુજરાતના ખેડૂતોએ આજે ખાટડી ગામના દ્રશ્યો જોયા છે, ખેડૂતોના મોઢે બોલાતી વાતો સાંભળી છે. ગઢાદ ગામમાં આની પહેલા સભા હતી ત્યારે પણ જોયું છે, સાંભળ્યું છે. મેં હંમેશા 8 વર્ષથી જ્યારથી ખેડૂતો માટેની લડાઈની શરૂઆત કરી, મારા પરિવારને કદાચ ઓછો સમય આપ્યો હશે, મારા બાળકોનો ઓછો સમય આપ્યો છે, એનાથી 3 ગણો વધારે સમય મેં ખેડૂતોને આપ્યો છે. આ વિસ્તારને હંમેશા કહેવામાં આવતું કે ઊંધી અડાળી જેવો ઢાળ છે, અહીંયા ક્યારેય સિંચાઈનું પાણી ન પહોંચે. તો એવા 20 થી 22 ગામ છે કે જે ગામડાઓ તૂટી રહ્યા હતા, ભાંગી રહ્યા હતા, સિંચાઈના પાણીની વ્યવસ્થા નહોતી થતી. એ સમયે સ્કાવરવાલો ખોલાવી અને સિંચાઈના પાણી કુદરતી વહેણથી પહોંચાડવાના પ્રયત્ન કર્યા. તળાવો ભરાયા, ચેકડેમો ભરાયા. જ્યારે પાક નુકસાનની વાત હોય તો વળતરની લડાઈ લડ્યા. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે મેં નેતાગીરી ક્યારેય નથી કરી. આ વિસ્તારના ખેડૂતોને, કોઈ પણ જ્ઞાતિનો ખેડૂત હોય, જ્યારે મને જુએ છે ત્યારે ખેડૂતને પોતાના પરિવારનો સભ્ય આવ્યો હોય એવું લાગે છે. પોતાના ભાઈ સમાન રાજુ કરપડામાં દરેક ખેડૂતને પોતાનો ભાઈ દેખાય છે, દરેક બેનને પોતાનો ભાઈ દેખાય છે. એટલા માટે જ્યારે પણ રાજુ કરપડાનું કોઈ પણ કાર્યક્રમ, આજે આ ખાટડીમાં હતો, આગામી દિવસોમાં હજુ પણ 7 થી 8 એવા ગામડાઓ છે જે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના અલગ અલગ વિસ્તાર છે. ત્યાંથી તમામનો આગ્રહ એ છે કે અમારે પણ એક સભા કરવી છે સમર્થનમાં. તમે 8 વર્ષ અમારે માટે લડ્યા છો, અમે તમારા માટે આગળ આવીએ છીએ. પરંતુ હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક કે માત્ર આગેવાનોને હવે મળવું જોઈએ. હવેના જે કાર્યક્રમો, આજે કદાચ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય કોઈ ઘટના નહીં ઘટી હોય કે કોઈ નેતા ભવિષ્યમાં શું નિર્ણય લેવાનો છે એનું જાહેર મંચ પર પ્રશ્ન પૂછે, ખેડૂતોને બોલવાની આઝાદી આપે, સમર્થકોને બોલવાની આઝાદી આપે. એક એક વ્યક્તિને, હજારોની સંખ્યામાં બેઠેલા એક એક વ્યક્તિને છૂટછાટ આપવામાં આવી કે તમે ઊભા થઈ તમારું સૂચન કરો. લિમિટેડ ગોઠવેલા માણસોને તમામની હાજરીમાં કહ્યું કે ઊભા થઈને સૂચન કરો. ખેડૂતોનું સૂચન એ હતું કે રાજુ કરપડા જ્યાં જશે ત્યાં અમે એની સાથે ઊભા છીએ. આનાથી વિશેષ પ્રેમ શું હોઈ શકે? મેં આજ દિવસ સુધી જે ખેડૂત માટે મારી યુવાનીના 8 વર્ષ ઘસ્યા છે, તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો જે મારા પરનો વિશ્વાસ છે એના જ કારણે છે. અને આગામી દિવસોમાં જ્યારે પણ જરૂર પડશે, ખેડૂતો માટેના મેં સપના જોયા છે, એ સપના પૂરા કરવા માટે ચાહે ગમે એટલા પડકારોનો સામનો કરવો પડે, રાજુ કરપડા ના તો ડરશે ના તો ઝૂકશે. આ વિસ્તારના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે રાજુ કરપડાને નિમિત્ત બનાવીને ભગવાને મોકલ્યો છે. આવનાર સમયમાં એ કામ પૂરા પણ કરશું. રાજુભાઈના જે જૂના ભાષણો જોઉં, એમાં જે એમનો અવાજ જોઉં, એમનો બુલંદ અવાજ, ખેડૂતો માટે ઉઠતા એ શબ્દો, ક્યાંક ને ક્યાંક રાજુભાઈ પોતે, મને એવું લાગે છે કે એ મિસ કરી દીધા હોય, એવું નથી લાગતું તમને? બુલંદ અવાજ, કોઈ હું રજૂઆત કરવા ગયો છું ઓફિસમાં તો ધારદાર સવાલો મેં કર્યા છે. હળદળનું એ ભાષણ જોયું તું મેં. એ આખી એ એ એ તીવ્રતા હવે નથી દેખાતી. આખી વાત કરું. હળદળનો કાર્યક્રમ એક આંદોલનનો કાર્યક્રમ હતો.
આવતીકાલે રાજુ કરપડા આંદોલન કરશે તો એ જ આક્રમકતા દેખાશે. વાત એ છે કે યુદ્ધે ચડીએ ને ત્યારે હાથમાં તલવાર લઈએ જ સારું લાગે. યુદ્ધ ના હોય, કાંઈ ના હોય, અને હાથમાં તલવાર લઈને બજારે ભટકો તે સારું ના લાગે. આજે આ કાર્યક્રમો શેના માટે થાય છે કે રાજુ કરપડાને ખરાબ ચિતરવાના કોઈ ચોક્કસ પાર્ટી પ્રયત્ન કરે છે, ત્યારે રાજુ કરપડાને સમર્થન આપવા માટે, રાજુ કરપડાની હિંમત વધારવા માટે હજારો ખેડૂતો મળી રહ્યા છે. આજે ખેડૂતો મારી હિંમત વધારવા માટે મળે છે. 100% આક્રમકતા આગામી દિવસોમાં જ્યારે પણ હું ખેડૂતોના માટે મેદાનમાં ઉતરીશ ત્યારે એ જ આક્રમકતા દેખાશે. શા માટે આક્રમકતા ન દેખાય? રાજકીય પાર્ટીના નેતાઓ તો ફાલતુ ભાષણો, ફાલતુ વાતો કર્યા કરશે, ગમે તેવા આરોપ પણ કર્યા કરશે. રાજુ કરપડા જ્યારે કોઈ પાર્ટીમાં નહોતો ત્યારે આક્રમક હતો. રાજુ કરપડા પર કેસ થયા ત્યારે આક્રમક હતો, સજા આવી ત્યારે આક્રમક હતો, અને આજ પણ જ્યારે ખેડૂતોના હિતની વાત આવશે, ખેડૂતો સાથે અન્યાય થતો હશે, આજ પણ રાજુ કરપડા આક્રમક હશે. રાજુભાઈ, આગામી સમયમાં અત્યાર સુધીમાં 2 સભાઓ કરી છે અને કોઈ પાર્ટી સાથે હજુ સુધી જોડાયા નથી. હવે શું પ્રોગ્રામ છે? પેલો સવાલ જ હતો કે કેસરિયા ક્યારે કરશો? જોડાશો એ તો નક્કી છે. કોઈ મીડિયામાં ખૂબ વાતો ઉછળે છે. રાજુભાઈ આજની સભામાં મોટો ધડાકો કરશે, આજે તો નક્કી થઈ જ જશે, પણ હજી નક્કી નથી થતું. કેટલો સમય લેવો છે? મને તો એવું લાગે છે કેસરિયાનું ને એ તો બધું ઠીક છે. સમાજવાદી પાર્ટી સારી, એને સાયકલનો સિમ્બોલ છે, અમારા ગરીબ માણાની નિશાની છે, તો માત્ર કેસરિયાની જ વાત કેમ થાય છે? હું એ વિચારું છું કેમ દેશની થાય અંદર છે. ઘણી બધી કાંઈક તો પાર્ટીઓ એવું છે. હશે ને રાજુભાઈ, કેસરિયાની જ શા માટે આજે વાત હું થાય છે? તમારા માધ્યમથી જ વાત કરું, સમાજવાદી પાર્ટીની સાયકલનું ચિહ્ન છે એ પણ મને ગમે છે. એવું બિલકુલ ના માની લેવાય કે માત્ર કેસરિયા. ગુજરાતમાં ભાજપ એક જ પાર્ટી થોડી છે. ચોક્કસથી મેં પહેલા પણ કહ્યું, આજ પણ કહું છું કે ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ આવે તો જ ભાજપ હોય. જો નિરાકરણ નથી આવતું તો મજબૂત પ્લેટફોર્મ કોંગ્રેસ પૂરું પાડવાની તૈયારી હશે તો ખેડૂતોને સાથે લઈને કોંગ્રેસ સાથે હશું. ત્યાં પણ નહીં સંતોષ થાય, ત્યાં પણ એવું લાગશે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જે સપના લઈને નીકળે એ પૂરા થાય એવું નથી, તો આ સભાઓ અને આ વિસ્તાર વાઇઝના જે પ્રવાસો છે એનું એક જ કારણ છે કે આગામી દિવસોમાં મજબૂત સંગઠન બનાવી અને ખેડૂતોના મુદ્દે માત્ર સુરેન્દ્રનગર નહીં, આખા સૌરાષ્ટ્રની લડાઈ લડીશું. અને એના માટે હજી જરૂર પડશે ને તો સૌરાષ્ટ્રના પ્રવાસો પણ કરશું, ત્યાં દરેક જિલ્લામાં કાર્યક્રમો પણ કરીશું અને ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવીશું. પણ ગોપાલભાઈ તો એવું કહે છે કે બધું પહેલેથી ફિક્સ છે. પેલા રાજુભાઈ જેલમાંથી છૂટશે, પછી 2 સભાઓ કરશે અને ત્યારબાદ પાણી મુદ્દે લડશે અને સત્તાકીય પાર્ટી દ્વારા એટલે કે ભાજપ દ્વારા એમના પાણીના પ્રશ્નોને હલ કરવામાં આવશે અને પછી રાજુભાઈ કેસરિયા કરશે. ગોપાલભાઈની આ વાતને મોહર લાગશે? હું એવું કહીશ કે કાજલબેન 1 અઠવાડિયાની અંદર રિપોર્ટિંગ કરવા જશે. કાજલબેનનું કામ જ છે રિપોર્ટિંગનું. તો રાજુ કરપડાનું સભા કરવી, રાજુ કરપડાનું ખેડૂતો માટે બોલવું, આ કામ છે. ખેડૂત નેતા તરીકે હું ખેડૂતનું નહીં બોલું તો કોનું બોલીશ? સિંચાઈના પાણીનો પ્રશ્ન તો હું વર્ષોથી લડું છું. કોઈ એવું કે રાજુ કરપડા સિંચાઈના મુદ્દે લડશે, ખેડૂતના મુદ્દે લડે, મારું કામ જ એ છે. હું બહુરૂપી વેશ ધરાવતો માણસ નથી. હું કોઈ એવું કે આ વિદ્યાર્થી તો વિદ્યાર્થી બની જાવ, કોઈ કે કાંઈ ખેડૂતના મત લેવાના છું, હું ખેડૂત નેતા બની જાવ, ખેડૂતનો દીકરો બની જાવ, બિન ખાતેદાર હોવા છતાં. આ માણસ રાજુ કરપડા નથી. આક્ષેપ કરનારા લોકો જે હોય એને પૂછજો, 7/12માં નામ છે ખરા? જેને પણ આક્ષેપ કર્યા હોય, મારે કોઈનામાં વાતમાં નથી પડવું, કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી. જેને 7/12માં નામ નથી એ લોકો અમારા પર આરોપ કરશે. અમે આશા રાખી કે એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે. વાત એટલી છે કે જાહેર જીવનમાં રહેલો માણસ, ખેડૂતો માટે બોલનારો માણસ, હું 8 વર્ષથી બોલું છું, તેમાં નવું શું છે? કોઈ એવું કહે છે કે અમે આવું કરશે. ને બીજી વાત એમને જે કરી, તમારા માધ્યમથી મને ખબર પડી, જો વાત સાચી હોય તો, કે રાજુ કરપડા ખેડૂતો માટે લડે, ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરશે ભાજપ, અને રાજુ કરપડા જશે. અરે હું તો એ કહું છું કે સવારની રાહ નથી જોવાની. અમારા પ્રશ્ન સોલ્વ થતા હોય બીજી મિનિટે જ હું આ પાડવા તૈયાર છું. ભાજપમાં જોડાઈ અરે જશો? બીજી જ મિનિટે ખેડૂતોના પ્રશ્ન હલ થતા હોય તો રાજુ કરપડા ભાજપમાં જોડાવામાં તૈયાર છે ને કાયમી રાજનીતિ છોડી દેવાય તૈયાર છે. રાજનીતિ છોડીને વખાણ કરવા તૈયાર છે. અમારા ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થતા હોય રાજુ કરપડાને કોઈ વિધાનસભા પણ નથી લડવી, કોઈ કન્ડિશન નહીં. ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થતા હોય માત્ર વાહિયાત વાતો નહીં. સિંચાઈનું પાણી સૌરાષ્ટ્રમાં તમામ જગ્યાએ પહોંચતું હોય, અમારા સુરેન્દ્રનગરમાં તો ખાસ જરૂર છે. અમારા ગામડા ભાંગી રહ્યા છે કાજલબેન, અમારા ખેડૂત દેવાદાર બની રહ્યા છે. ઘરે પ્રસંગ કાઢવો હોય ને તો એ
દીકરા કે દીકરીની માની આંખમાં આંસુ રાજુ કરપડાએ જોયા છે ને, આ પીડા જોઈ છે. અને એ પીડાનું સમાધાન મારા એક નિર્ણયથી આવતું હોય ને તો એ નિર્ણય લેવાનો જ હોય. વાત એટલી છે કે ખેડૂતોના કામ કરવા માટે થઈ અને કોઈ પણ રાજનીતિક પાર્ટી હોય તો પણ ભલે, સામાજિક કોઈ સંગઠન હોય તો પણ ભલે, સામાજિક સંગઠન સમાજનું ભલું કરે, રાજકીય પાર્ટી હોય એ પણ એક પ્રકારે લોકોનું કંઈક સારું કામ કરવા માટે પાર્ટીની સ્થાપના થયેલી છે. વાતો થાય છે સેવાની, ખરેખર કોઈ પાર્ટી સેવા કરે છે? હું કોઈના વખાણ નથી કરતો કે આ પાર્ટી સેવા કરે છે. હું આજે ખુલ્લા મંચ પર કહું છું કે ભાજપે અત્યાર સુધી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી પહોંચાડ્યું, તો એ દુર્ભાગ્યની જ વાત છે. બરાબર છે. આ વિસ્તારના આગેવાનોએ ક્યાંક ને ક્યાંક જે લડવું જોઈતું એ નથી લડ્યા, પણ બધાના આશીર્વાદ થકી અમારી ટીમ આ લડાઈ લડે છે, તમામ ખેડૂતો અમારી સાથે છે. તો આવનાર દિવસોમાં લડશું, અમારી વાત માનવામાં આવશે તો સાથે શું, નહીં માને તો મજબૂતાઈથી સામે છીએ. વાત તો એ જ છે ને. કોઈ પણ આંદોલન હશે તો માંગણીને લઈને હશે. પછી માંગણી પૂરી થઈ જાય ને પછી કહીએ કે ના આંદોલન, તો એ તો રાજકીય વાત થઈ ને. તો ખેડૂતના નામે રાજનીતિ કરવાની વાત થઈ. મુદ્દાઓ જે છે, પ્રશ્ન જે છે, એનું નિરાકરણ ન આવે તો ખેડૂતોના માટે સરકારની સામે લડવાનું. જો નિરાકરણ આવે છે તો સરકારની વખાણ કરવામાં કોઈ વાંધો નથી. હું રાજકીય આજે માણસ બી આજે નથી ને. રાજુભાઈ, આજે મીડિયામાં ખાસ કરીને જે ચર્ચાઓ થઈ છે આજના દિવસે જ, કે આટલી શરતો રાજુભાઈની માની લેવામાં આવે તો રાજુભાઈ ભાજપમાં જોડાઈ જાય, તો એ શરતો કઈ કઈ છે? વિસ્તાર વાઇઝ મેં પહેલા પણ કહ્યું, હજુ કહું છું કે વિસ્તાર વાઇઝ પ્રશ્ન અલગ અલગ છે. આ વિસ્તારનો સૌથી મહત્વનો પ્રશ્ન સિંચાઈનું પાણી છે. આઝાદીના 77 વર્ષ પછી પણ અમારો વિસ્તાર સિંચાઈના પાણીથી વંચિત છે. અમારા ગામડાઓ ભાંગી રહ્યા છે. ખેડૂત ખેતી છોડી કોકના કારખાને મજૂર બની રહ્યો છે. ખેડૂતને દેવામાંથી બહાર કાઢવા 3 સિઝન લઈ શકે એવી ત્યારે જ વ્યવસ્થા થાય આ વિસ્તારને સિંચાઈનું પાણી મળે. પહેલો જ મુદ્દો સિંચાઈનું પાણી. જે વિસ્તારમાંથી હાઈ ટેન્શન લાઈન નીકળે છે ત્યાં ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. આ પણ ખૂબ મહત્વનો મુદ્દો છે. કેટલું વળતર મળવું જોઈએ? જેવી રીતે ભૂતકાળમાં 2018ની અંદર 17-18માં જ્યારે કચ્છની અંદર રેમ્યા મોહન જ્યારે કલેક્ટર હતા ત્યારે પિયત વિસ્તારમાં 1003 રૂપિયા, બિનપિયત વિસ્તારમાં 950 રૂપિયા પર મીટરે, જ્યાં 15 રૂપિયાથી 45 રૂપિયા એવરેજ જંત્રી હતી, ત્યાં આ ભાવ નક્કી કરી દીધો. બિનપિયત હોય 950 ચૂકવવા અને પિયત હોય 1003. હવે ત્યાર પછી તો જે અલગ અલગ પરિપત્ર થયા છે તો એ મુજબ ક્યાંક ને ક્યાંક 200 ગણું વળતર મળવું જોઈએ. આ જે તે સમયે ઓર્ડર થયેલો છે તો પ્રતિ મીટર મિનિમમ 2000 રૂપિયા વળતર. અને એમાં પણ જ્યારે પણ માનો કે કોઈ શહેરની નજીકની જમીન છે, ભવિષ્યમાં એક જમીનનો વિકાસ થાય એવું છે, તળાવ ડેમ નજીક છે, જીઆઈડીસી નજીક છે, હાઈવે નજીક છે, તો એના એક્સ્ટ્રા વળતર હોવા જોઈએ. આજે જે વાત છે કે અંતરિયાળ જમીન હોય તો પણ ક્યાંક ને ક્યાંક પર મીટરે મિનિમમ 2000 રૂપિયા વળતર હોવું જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે. અને આગામી દિવસોમાં જે વિસ્તારમાં આ સમસ્યા છે તો ત્યાં આક્રમક અંદાજમાં જ્યારે જરૂર પડશે ત્યારે રાજુ કરપડા લડશે. 2022માં પણ રાજુભાઈ લડ્યા હતા અને 2027માં ચોક્કસપણે લડશે. 2022માં અને 2027માં શું ફરક હશે? 27ની વિધાનસભા હું લડીશ કે નહીં લડું આ મને ખબર નથી. પણ માહોલ તો છે રાજુભાઈ. માહોલ તો હું આમ આદમી પાર્ટીમાં જ્યારે આવ્યો ત્યારે 22ની ચૂંટણી લડ્યો. ત્યાર પછી માહોલ એટલો હદે અહીંયા સારો છે, આજ પણ સારો છે, કે મને એવું દેખાય છે કે હું લડવાની આ પાડીશ, અપક્ષમાંથી લડવાની તૈયારી દર્શાવું તો પણ મારા વતી આખા વિસ્તારના ખેડૂતો લડતા હશે. 22ની ચૂંટણી નવાઈ લાગે, માત્ર 9 થી 10 લાખ રૂપિયામાં રાજુ કરપડા 22ની વિધાનસભાની ચૂંટણી લડ્યો છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં સૌથી ઓછી રકમમાં કોઈ વિધાનસભા લડ્યું હશે ને તો રાજુ કરપડા છે. બરાબર છે. વાત એ છે કે ખેડૂતોનો પ્રેમ સાથે છે, ખેડૂતો ઈચ્છે છે કે ધારાસભ્ય બનવા જોઈએ, પણ હું એ ઈચ્છું છું કે સત્તા, ખુરશી આ બધી પછીની વાત છે. ખેડૂતોના પ્રશ્ન હલ થાય ને એ જ કન્ડિશન હોવી જોઈએ. ખેડૂતના પ્રશ્ન હલ થાય એ આપણું કામ છે. મારી 35 વર્ષની ઉંમર છે. કોઈ મારી ઉંમર જતી નથી રહી, ધારાસભ્ય બનવાનો સમય જતો રહ્યો, આગળ સરકારમાં બેહવાનો સમય જતો રહ્યો, આવું કઈ છે નહીં. હજી તો આ શરૂઆત છે. આગળ ખેડૂતો જે નક્કી કરશે. મને એક વાત ચોક્કસથી ગર્વ સાથે કહી શકું કે આગામી સરકાર કે આગામી આ વિધાનસભાની અંદર કે આ જિલ્લાની અંદર આગામી નેતાઓ કેવા હશે ને ખેડૂતો નક્કી કરશે. આજે ખેડૂતોને તમે તમારી સભામાં ઊભા કરીને પૂછ્યું હતું કે તમારા મંતવ્યો કેવા છે, ખેડૂતોએ પોતપોતાના મંતવ્ય આપ્યા છે, એને લઈને શું કહેશો? ખુશીની વાત એ છે મારા માટે કે આજે અમારા ખેડૂતોની દીકરીઓ મંચ પર આવીને બોલતી થઈ. અમારા ખેડૂતોની દીકરીઓ મીડિયાની સામે બોલતી થઈ.
જ્યારે જાહેર મંચ પરથી મેં ખેડૂતોના સૂચન માંગ્યા, આગેવાનોના સૂચનો માંગ્યા, ઊભા થયા, આપણે જાહેરમાં બધાને કહ્યું કે આમાંથી કોઈ પણ વ્યક્તિ કાંઈ કહેવા માંગતા હોય તો બોલે. સ્વાભાવિક છે કે આ વિસ્તાર મેં 8 વર્ષ ભોગ આપ્યો છે. વ્યક્તિ દીઠ હું ઓળખતો હતો તમામ લોકોને. જ્યારે હજારોની સંખ્યામાં હોય ત્યારે પણ મોટાભાગના લોકોના ચહેરાઓ મારાથી જાણીતા હોય. એક જ વાત હતી લોકોને કે તમે જે નિર્ણય લેશો એમાં સાથે છો. ક્યાંક ને ક્યાંક હું અલગ અલગ લોકોને કહેતો કે તમારી ફલાણા ભાઈ તમારી આજુબાજુમાં બેઠા એમાંથી કોઈને ઊભા કરો, ફલાણા તમે ઊભા થાવ. ઊભા નહોતા થતા. ક્યાંક અજાણ્યા લોકો જેનું હું નામ નતો બોલતો એ પણ ઊભા થતા. પણ એક વાત સીધી છે, આ વિસ્તાર જે છે એનો પહેલેથી લાગણી છે કે રાજુ કરપડા જ્યાં હશે ત્યાં અમે છું. પણ તેમ છતાંય પૂછવું એક મારી નૈતિક જવાબદારી બને. તો દરેક ખેડૂતોને પૂછ્યું છે. તો ખેડૂતોની ઊભા થઈને એ વાત હતી કે આપણા જે પ્રશ્નો હતા એનું નિરાકરણ આવતું હોય તો તમને સારું લાગે એ નિર્ણય લેજો. કોઈની વાત એ હતી કે રાજુ કરપડા જ્યાં જાય છે અમે એની સાથે છીએ. કોઈની વાત એ હતી કે રાજુ કરપડાને કોઈ બદનામ કરવાની કોશિશ કોઈ પાર્ટી કરતા હોય તો એ વધારે ખેડૂતના આક્રોશનો ભોગ ન બને એના માટે સાવચેત કરીએ છીએ. કોઈની વાત એ હતી અમારા ખેડૂતો પણ હવે ધીમે ધીમે સ્માર્ટ બન્યા છે. અમુક ખેડૂતોની વાત એ પણ હતી કે જ્યારે શિક્ષણના મુદ્દાઓને લઈને પ્રશ્ન હતા ત્યારે પણ રાજુ કરપડા આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થિનીઓ માટે લડ્યો છું. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો સ્માર્ટ છે અને એ ખબર છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજુ કરપડાને, સોશિયલ મીડિયા મતલબ જે પાર્ટીની ચોક્કસ ટીમ બેહારેલી હોય છે એની વાત છે. પત્રકાર મિત્રોની કોઈ વાત નથી. માત્ર ને માત્ર ચોક્કસ પાર્ટીના અમુક લોકો જે બેસાડી અને બદનામ કરવાની કોશિશ કરતા હોય. તો અમારા ખેડૂતોએ આજ સંદેશ આપ્યો છે કે 8 વર્ષથી રાજુ કરપડા ખેડૂત માટે લડ્યો, 5 વર્ષ એક પાર્ટી માટે કામ કર્યું. આજે પાર્ટી છોડી તો રાજુ કરપડા ખરાબ કેમ થઈ જાય? આ વિસ્તારના ખેડૂતો માટે જે કામ કર્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોને જરૂર હતી, કચ્છના ખેડૂતોને જ્યારે મને કીધું છે ત્યારે હું વાંઢિયાની લડાઈ લડ્યો છું, ભુજની અંદર જઈને પણ લડ્યા છીએ. જરૂર પડી છે દેવભૂમિ દ્વારકા સુધી અહીંથી ગયા છીએ. જુનાગઢની અંદર લડ્યા, ગીર સોમનાથની અંદર હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન લઈને લડ્યા, જમીન સંપાદન થતી ત્યારે લડ્યા છીએ. તો વાત એ છે કે મફતમાં હાથીપણું ખેડૂતનું કર્યું છે. એના બદલે ખેડૂતો પાસેથી મેં માત્ર પ્રેમ માંગ્યો છે. આજે કોઈ લોકો રાજુ કરપડાને સત્તાના જોરે યા તો પૈસાના જોરે, પાર્ટી પાસે રહેલી ટીમના જોરે રાજુ કરપડાને બદનામ કરવાની કોશિશ 5 દિવસ કરશે. પણ મને ભરોસો છે કે મારા ખેડૂતો મારી સાથે છે. મેં ખેડૂતો પાસેથી બદલામ ક્યારેય કાંઈ નથી માંગ્યું. આપના માધ્યમથી કહું આવનાર દિવસોમાં પણ રાજુ કરપડાને મત આપજો ને આવું પણ હું નથી કહેતો. મારી વાત 22માં પણ એ હતી કે તમને મારી અંદર મેં કામ કરેલા હોય તમારા, તમને દેખાતું હોય કે રાજુ કરપડા અમારા માટે કંઈક કરશે તો મત આપજો, નહીતર મત ના આપતા. સભામાં જે લોકો આવે એને પણ હું કહું છું કે તમારા આત્માને પૂછી લેજો. તમારો આત્મા કે રાજુ કરપડા વિશ્વાસપાત્ર માણસ છે તો જ આવજો, નહીતર ના આવતા. એટલે વાત એ છે કે ખેડૂતો માટે જે કાંઈ કર્યું છે તો આજે ખેડૂતોનો પ્રેમ મળી રહ્યો છે. આગામી દિવસોમાં જે ખેડૂત નક્કી કરશે એ દિશામાં આગળ વધશું. હું રાજકીય માણસ નથી. મને કોઈ ગેમ કરતા નથી આવડતું કે રાજકીય રમત રમતા નથી આવડતું. આજે ઘણા બધા લોકો એવા છે જે રાજકીય રમતમાં રાજુ કરપડાને ફસાવવાના પ્રયત્ન કરે છે. પણ મારા હજારો ખેડૂતોનો પ્રેમ જે સાથે છે, એમના આશીર્વાદ સાથે છે. હું ચોક્કસથી એક વાત કહીશ કે તમામ મુદ્દાને લઈને રાજનીતિ ના હોવી જોઈએ. કે ખેડૂતોના 5 કામ કેમ કરીને કરી શકીએ એ મુદ્દે આવો ને સ્પર્ધા કરીએ. આવો ને સ્પર્ધા કરીએ કે સૌરાષ્ટ્રમાં જ્યાં ખેડૂતોને વળતર નથી મળતું એને કેવી રીતે મળે. ટેકાના ભાવે ખરીદી થાય છે તો એમાં ક્યાંક ને ક્યાંક જે અન્યાય થાય છે એના મુદ્દે કેમ લડી શકાય. આવો બધા સાથે મળીને કરીએ. ખેડૂતોનું ભલું થાય એ જ કરવું છે ને. માત્ર રાજનીતિ શું કામ કરવી જોઈએ? ખેડૂતોનું સારું થાય એ કરીએ. અને આવનાર દિવસોમાં રાજુ કરપડા કઈ સૌરાષ્ટ્રની સીટ પર લડવા જવાનો છે? આજે પણ ચોટીલા સીટ એવી છે. રાજુ કરપડા અપક્ષ લડશે તો પણ અહીંયા રાજુ કરપડા સારામાં સારી સ્પર્ધામાં હશે. આટલા તો મજબૂત છીએ કારણ કે આ વિસ્તારના ખેડૂતોનો પ્રેમ છે. તેમ છતાંય આખા સૌરાષ્ટ્રમાં શું કામ જ આવું છું? શું કામ કોઈ મને ફોન કરે તેના માટે બોલું છું, લડું છું? સ્માર્ટ મીટરની લડાઈ હતી. સુરેન્દ્રનગર શહેરમાં મારે ક્યારે ચૂંટણી લડવા નથી. તો સ્માર્ટ મીટરની લડાઈ મજબૂતાઈથી લડવાનું કામ પણ અમે કર્યું હતું. સ્માર્ટ મીટર સુરેન્દ્રનગરમાં લગાવતા બંધ કર્યા હતા જે તે સમયે. એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે લોકોએ કહ્યું છે કે અમારી સાથે અન્યાય થાય છે ત્યારે હું એમની સાથે ભાઈ બનીને ઊભો રહ્યો છું. ઠીક છે ક્યારેક કોક લોકો બદનામ કરવાની કોશિશ કરે પણ સમય બતાવતો હોય છે. અને સમય એ જ બતાવે ખરેખર સાચું કોણ છે, ખોટું કોણ છે. આપણા માટે કોણ લડ્યું છે, આપણા માટે કોણ બોલ્યું છે, આ સમય બતાવે છે. અને આ વિસ્તારના ખેડૂતોને મારે કોઈ કહેવાની જરૂર નથી કે કોઈ લોકોએ આ વિસ્તારના ખેડૂતોને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી.
રાજુભાઈ, તમારા સાથી મિત્ર એટલે કે પ્રવીણભાઈ રામ, તમારા બે વચ્ચે આક્ષેપો પ્રત્યાક્ષેપો થયા છે. ખાસ કરીને અત્યારે જે એ કિસાન યાત્રા લઈને નીકળી રહ્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક એમની સ્પીચ દરમિયાન એ શબ્દ આવ્યા હતા, કોલેજના વિદ્યાર્થીઓ અને નિશાળના વિદ્યાર્થીઓ. અને ક્યાંક ને ક્યાંક ખેડૂત નેતા બનાવવામાં આવી રહ્યા છે એમને, રાજુભાઈની જગ્યા રિપ્લેસ કરવા માટે. આ બધું એને લઈને શું કહેશો? પ્રવીણભાઈ મારા સારા એવા મિત્ર રહ્યા છે. મેં પહેલા પણ કહ્યું, હજુ પણ કહું છું કે હળદળની ઘટનામાં જે અમે ખેડૂતોની લડાઈ લડ્યા એમાં પ્રવીણભાઈ પણ એક ખેડૂતના દીકરા બનીને સમર્થન આપવા આવ્યા છે. જેલની અંદર પણ સાથે રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક પાર્ટીનું જે પ્રેશર હોય અથવા તો પાર્ટી દ્વારા જે પ્રવીણભાઈ પાસે બોલાવવામાં આવતું હોય તો આ પ્રવીણભાઈ બોલતા હશે. પણ મને એવું લાગે છે કે પ્રવીણભાઈ વિશે ટીકા ટિપ્પણી મારે ન કરવી જોઈએ. એક તમે પ્રવીણભાઈને છાવરો છો, પણ ઈ તો ખુલ્લા આક્ષેપો કરે છે. એ પ્રવીણભાઈ કરે છે તો એનો વિષય છે. મારી વાત એટલી છે કે મેં જેની સાથે કામ કર્યું છે એને કમસે કમ જેની સાથે મને કડવા અનુભવો નથી થયા, આજે એ માણસ કાંઈ બી બોલે છે, મને એમના માટે પ્રેમ છે, ઇજ્જત છે, માન સન્માન છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આમ આદમી પાર્ટી છોડી ફલાણી પાર્ટીનું તમે ખરાબ નથી બોલતા. આજ સુધી હું કેજરીવાલજીનું પણ ખરાબ નથી બોલ્યો. આજ સુધી આમ આદમી પાર્ટી પર મેં છાંટા નથી ઉડાડ્યા. ઈસુદાનભાઈનું હું ક્યારેય ખરાબ નથી બોલ્યો. લોકો બોલવાવાળા પ્રવીણભાઈ બોલતા હશે તો 2 દિવસ પછી પ્રવીણભાઈને પણ સમજાશે કે સાલું ખોટું થાય છે મારાથી. મારા વતી ખેડૂતો જવાબ આપશે જરૂર પડશે ત્યારે. મને નથી લાગતું કે એવી કોઈ ટીકા ટિપ્પણી પડું. એક સારા એવા સાથી રહ્યા અને સાથે કામ કરવાનું જ્યાં સુધી ઉપરવાળાએ લખેલું હશે ત્યાં સુધી અમે સાથે કામ કર્યું છે. કેજરીવાલ સાહેબનું નામ લીધું છે તમે, તો અરવિંદ કેજરીવાલ ઉપર જે લીકર કેસ ચાલતો હતો દારૂને લઈને, એમાં એ નિર્દોષ જાહેર થયા છે. અને ત્યારબાદ ભાજપ ઉપર ઘણા બધા, ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર એમણે ઘણા બધા આક્ષેપો પ્રત્યાક્ષેપો ને ઘણું બધું કીધું છે. એને લઈને શું કહેશો? મેં પહેલા પણ કહ્યું કે હું એટલો બધો રાજનીતિનો માણસ નથી. હું ખેડૂતો સાથે લાગણીનો માણસ છું. હવે જે રાજકીય લડાઈ છે, રાષ્ટ્રીય નેતાઓ સામસામે લડે છે, આક્ષેપો જે તે સમયે મૂકવામાં આવ્યા, એ સમયે જેલમાં ગયા, ત્યાર પછી અત્યારે નિર્દોષ છોડવામાં આવ્યા. સ્વાભાવિક છે કે સામે એ પણ મેસેજ મળ્યા છે કે સીબીઆઈ છે ઉપરની કોર્ટમાં જવાની છે, અમારી સાથે કંઈ ખોટું થયું છે. એટલે આરોપી અને ફરિયાદી આ બંને જ્યારે નીચેની કોર્ટમાં ખોટું થાય, એકાદાને અન્યાય થાય તો એ ઉપરની કોર્ટમાં જતા હોય. તમને એવું લાગે છે નીચેની કોર્ટે ખોટું કર્યું? બિલકુલ એવું. હું કોણ છું કે હું એવું કહી શકું કે આ જજે ખોટું કર્યું, આ જજે સાચું કર્યું? એવું હું કોણ છું? હું તો ઈચ્છું છું કે હું જે પાર્ટીમાં હતો ત્યાં અરવિંદ કેજરીવાલજી નિર્દોષ છૂટ્યા, મારા માટે ખુશીની વાત છે. પણ મેં એ વાત કરી કે એ રાજકીય પાર્ટીઓની બહુ રાષ્ટ્રીય મોટી લડાઈ છે અને એ લડાઈમાંથી હું એવું માનું છું કે મારા ખેડૂતોને દૂર રાખું. એમની જે લડાઈ છે એ લડાઈ એમની રીતે લડતા રહી. નિર્દોષ છૂટ્યા છે, સારી બાબત છે. સામે રાજકીય પાર્ટી છે તો એ સ્વાભાવિક છે કે એવું ઈચ્છે કે આગળ હજુ અમે જશું અપીલમાં. એટલે ઠીક છે, રાજનીતિમાં તો એ બધું ચાલવાનું છે. પણ જે તે સમયે કેસ થયો, પછી નિર્દોષ છૂટ્યા, એની ખુશીના ફટાકડાઓ પણ ફૂટ્યા, એની ખુશીમાં મીઠાઈઓ ગુજરાતમાં વહેંચાણી. એટલે મને એવું લાગે છે કે આ ખુશી જે હતી, આળકતરી રીતે તો જોઈએ, નિર્દોષ છૂટ્યા મતલબ જેલમાં નહીં જવું પડે, એની જ ખુશી ને. જેલમાં નહીં જવું પડે એની જ ખુશીની મીઠાઈ વહેંચાતી, તો જેલનો ડર તો હતો નહીં. તો આટલી બધી જેલમાં નહીં જવાની ખુશી કેમ, જે લોકો જેલથી નથી ડરતા? ખેર, જે છે તે વિષય એ છે કે રાષ્ટ્રીય પાર્ટીઓની લડાઈમાં ત્યાં દિલ્હીની ચર્ચામાં આપણે નહીં પડીએ. આપણે અમારા સૌરાષ્ટ્રમાં, અમારા વિસ્તારોના ખેડૂતોને જ્યાં સુધી ન્યાય અપાવવામાં સફળ રહીએ એવડી લડાઈ આપણે લડતા જઈએ. વાત તો ત્યાં સુધી પણ થાય છે મીડિયામાં કે આપના મોટા નેતાઓ દિલ્હી સુધી જવાના છે. એક સભાનું કેજરીવાલ આયોજન કરી રહ્યા છે અને આપના અહીંના નેતાઓ દિલ્હી જશે ટૂંક સમયમાં. ઠીક છે, કેજરીવાલજી સભાનું આયોજન કરી રહ્યા છે. વાત તો એ પણ થાય છે કે રાજુ કરપડાના વિસ્તારમાં પણ સભા કરવા માટે બહુ વ્યવસ્થા ફાઇનાન્શિયલ પણ અહીંયા થઈ રહી છે છેલ્લા 4-5 દિવસથી. ગાડીઓ ગામોગામ મૂકવાનું બધાના લિસ્ટ ને આ બધું તૈયાર થાય છે. ભાડે વાહનો મૂકવાના છે, બધું ગોઠવણી થાય છે. ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગરમાં સારી સભા કરવા માટે થઈ સાયલા તાલુકામાં પ્રયત્ન થઈ રહ્યા છે પાર્ટી તરફથી. એટલે એ તો રાજકીય પાર્ટી છે, એની પાસે પૈસા હોય તો એ બધું કરી શકે. અમારા ખેડૂતોને તો બાપડાને શું છે? અમે તો ફાળો ઉઘરાવીએ, ફાળો ઉઘરાવીને આયોજન કરીએ. કોઈ સ્ટેજની વ્યવસ્થા કરે, કોઈ મંડપની કરે,
કોઈ ખુરશીની અને જે ગામમાં કાર્યક્રમ હોય, નવાઈની વાત એ છે કે રસોઈઓ નથી લાવતા, ગામના બહેનો ને ખેડૂત ભાઈઓ સાથે મળીને રસોઈ બનાવે છે. કદાચ આજ તમે બી જોયું હશે, ગડાદમાં બી તમે જોયું હશે. આ રસોઈ પણ પ્રેમની હોય છે. અમારો ખેડૂત પરિવાર સાથે મળી બનાવે, સાથે મળીને જમે છે. અહીંયા બુંગળની વ્યવસ્થા માટે અલગ હોય, પાણીની વ્યવસ્થાના અમુક ગામની જવાબદારી છે. આ બધાની જવાબદારી છે. અમે કોઈ રાજકીય પાર્ટી જેમ પૈસાદાર લોકો નથી કે બસો મોકલીને અચ્છા, એટલે રાજુભાઈ પાસે પૈસા નથી? રાજુ કરપડા પાસે રાજકીય પાર્ટી જેટલા પૈસા તો નથી જ. રાજુ કરપડા જે વાપરે છે એ આજે હું ગર્વ સાથે કહી શકું કે મારા ભાઈ અને મારા પિતા જે ખેતીમાં પરસેવાની કમાણી કરે છે એમાંથી રાજુ કરપડા વાપરે છે. ન આમ આદમી પાર્ટી કહી શકે કે અમે રાજુ કરપડાને ડીઝલનો રૂપિયો દીધો છે, ના આજ દિવસ સુધી કોઈ ખેડૂત કહી શકે. રાજુભાઈ, એક સવાલ ખાસ કરીને, એવી જીવનમાં કઈ ઘટના બની હતી કે રાજુભાઈ રાજકારણમાં ઉતરા? રાજુભાઈના રાજકારણ જર્નીની શરૂઆત ક્યારથી થઈ હતી? વિષય બહુ લાંબો છે, એના માટે મને લાગે છે તમારે અલગથી સ્પેશિયલ બેઠવું પડશે. 2017-18ની અમુક ઘટનાઓ જે હતી એમાં ખાસ કરીને પાક વીમા યોજના, જેમાં મારા પોતાની સાથે જ અન્યાય થયેલો, અને એ વખતે ગુજરાતમાં સૌથી પહેલાં એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન કોઈ પહોંચ્યું હોય તો રાજુ કરપડા હતો. અને ત્યાર પછી પાક વીમાની સામેની જે લડાઈ હતા એ લડતા મૂળી તાલુકામાં લડ્યા, આંકડાઓ લઈ આવ્યા, એવાયટીવાયના આંકડાઓ મેળવ્યા, ક્યાંક ને ક્યાંક જે ખરેખર વળતર મળવા પાત્ર હતું એ ન મળ્યું તો એની સામે લડ્યા. મને જાહેર જીવનમાં લઈ આવવા માટે જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી એનું મહત્વનું યોગદાન છે. રાજુભાઈ, હવે આવનારા સમયમાં સભાઓ કરવી છે કે પક્ષ કોઈ પાર્ટી જોડે જોઈન કરી લેશો કે શું કરવું છે? હવે આવનારા સમયની શું રણનીતિ છે? સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો મોસ્ટલી અભિપ્રાય મળી ગયો છે. અને સૌરાષ્ટ્રના જે ખેડૂતોની વાત છે તો એમાં પણ મોટાભાગના જિલ્લાઓમાંથી ખેડૂત આગેવાનોના ફોન સભાઓ માટે આવી રહ્યા છે. પરંતુ હું પોતે ઈચ્છું છું કે હોળી પછી તમામ ખેડૂતોની એક મિટિંગ આગેવાનોની સુરેન્દ્રનગરમાં અથવા તો સેન્ટ્રલી રાજકોટ આસપાસમાં આગેવાનો સાથે મિટિંગ કરી લઈ અને એ ફાઇનલ ડિસિઝન ત્યારે લઈ લેશું. પણ ખેડૂતોનો આગ્રહ એ છે કે અમારા જિલ્લાઓમાં એક સભા કરો. પરંતુ હું જોઈએ છીએ કે મને એવું લાગે છે કે આગેવાનો સાથે ચર્ચા કરી અને હોળી પછી નિર્ણય જાહેર કરી દઈશું. રાજુભાઈની સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ગામમાં આજે સભા હતી અને રાજુભાઈ સાથે આપણે વાતચીત કરી છે. રાજુભાઈ સાથે જે વાતચીત કરી છે એમને લઈને તમારા શું મંતવ્યો છે? આવનારા સમયમાં રાજુભાઈ કઈ પાર્ટી જોઈન કરી શકે છે અથવા તો એમને કઈ પાર્ટી જોઈન કરવી જોઈએ? અને તેઓ ખેડૂત મુદ્દે જે લડી રહ્યા છે એમને લઈને તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપ જોતા રહો ગુજરાતનો અવાજ.